મિત્રો આનંદ મંગલ છે ને આજે એક એવા વ્યક્તિને આપણે વાત કરીએ છીએ કે જેને પોતાના પરિવારની અંદર દીકરા દીકરીઓનો ભેદ બોલીને શિક્ષણની જ્યોત જગાવી હતી. એમ ફક્ત ને ફક્ત ફોકસ શિક્ષણ ઉપર આપ્યું હતું. આ વાત છે કે જે પામોલ એટલે મહેસાણા જિલ્લાનું પામોલ ગામ છે. પામોલ ગામના ગેમરભાઈ મોતીભાઈ દાદા હમણાં ઓફ થઈ ગયા. એમના પરિવારની અંદર એ ગેમરબાના પરિવારની અંદર એમને 8 દીકરીઓ અને 1 દીકરો, કુલ દીકરીઓ 8 1 દીકરો. હવે મરી ગયા એટલે શું કર્યું કે 8 દીકરીઓએ જાતે જઈ અને જરા અગ્નિ સંસ્કાર કર્યા અને દીકરો એટલે 9 દીકરા, ટૂંકમાં દીકરીઓએ દીકરા બરાબર કામ કર્યું. એમ આપણે એવું બધી માનસિકતા હોય છે કે આમાં કોઈ દીકરી હોય આપણે ત્યાં આમ કે સ્મશાનમાં ન જાય, તો એમને તેઓ જાતે જઈ જે સિદ્ધપુરના સ્મશાનમાં લઈ ગયા. તો જઈને એમનું જે મતલબ જે મરણોત્પત જે બધી ક્રિયાઓ હોય મર્યા પછીની એ બધી એમને તેઓ જાતે જઈને દીકરીઓએ કરી એમના ભાઈ સાથે. એટલે કુલ ટોટલી એમ કે 9 દીકરા તરીકે કામ કર્યું. એમ આ બધું જેમ કરીએ છીએ કારણ કે એમના શિક્ષણ ખરું ને, એમને શિક્ષણ એની દીકરીઓને શિક્ષણ આપ્યું હતું. શિક્ષણ એટલે કે 8 દીકરીઓ 5 દીકરીઓ તો પીટીસી કરાવીને એમને શિક્ષિકાઓ જે તે વખત કરી હતી. એમાં સૌથી મોટી દીકરીની ઉંમર તો 65 વર્ષ. એમ મતલબ રિટાયર થઈ ગઈ 2-3 શિક્ષિકાઓ તો. એ વખતની વાત છે, અત્યારની વાત નહીં. આ કે એ જ્યારે કે શિક્ષણનું કોઈ મહત્ત્વ નહોતું, જ્યારે સમાજ દીકરીઓ પ્રત્યે નફરત કરતું કે સૂરી આવી છે એટલે કોઈ કયો નફરત થઈ જાય બધા કે સૂરીઓ આવું, સૂરી શું કરવાની, છોકરો આવ્યો તો પેઢી આગળ જાય, આ બધી માનસિકતા. અને જે 3 દીકરીઓ ખરી એમને ગ્રેજ્યુએટ લેવલનું શિક્ષણ આપ્યું હતું. એમ એટલે આવી જે વિષમ પરિસ્થિતિઓના વચ્ચે પોતે પાછું ખેતીવાડીવાળા વ્યક્તિ, ખેતીવાડીને સામાન્ય જીવન ધોરણવાળા હતા, તો લખલૂટ ખર્ચા કર્યા દીકરીઓ પાસે. દીકરીઓને એ જે ખર્ચા મા બાપનો વિશ્વાસ સાર્થક કરી બતાવ્યો. અને પછી જે અત્યારે જે દાદા બીમાર હતા છેલ્લા સમયમાં બીમાર હતા ને, તો એ દીકરીઓ દીકરાની જેમ ખડે પગે રહીને એમની સેવા કરી. બધી દીકરીઓ એમ કે અમારા બાપા છે અમારે સેવા કરવી જોઈએ, તો એમના ભાઈના ખભે મિલાઈને સેવા કરી. એમ અમે જે વિચાર કરો કે એ જ્યારે એમને શિક્ષણ આપ્યું છે, તો એ વખતે જ્યારે સમાજમાં કેટલો મનાવટો એમના મા બાપને સહન કરવા પડે છે ને. કારો આ સૂર્યને બાળ ભણવા મૂકો છો, સૂર્ય બધી બગડી જશે, હવે એને બાળ જશે, કોઈક ડખા કાઢશે તો ઊંધું ગાળવું પડે સમાજમાં. કારણ કે સમાજ એ વખત કન્ઝર્વેટિવ હતો, જૂનાવાણી વિચારોવાળો હતો. એમ કે જૂના વિચારોથી એ પ્રેરિત હતા. અત્યારે હાલ તો આપણે ચાલે ગાળો ભાઈ છોડી ભણાવી દો, પણ એ વખત છોડી ભણવાનું નામ દઈએ ને એટલે કે છોડી તો કચરો પોતાને એવું બધું કરાવવાનું હોય, અને આ તબેલાનો કોમ શીખવાનું, શેરો કાઢવા શીખવાનું, એવું બધું કીધું, દૂધ કાઢવા શીખવાનું. એમ એ જમાનાની અંદર એમ જે કામ કર્યું ખરેખર ઉત્તમ કહેવાય. એમ એટલે દીકરા દીકરીનો ભેદ એ જમાનામાં દાદા ભૂલી ગયા હતા. એમને પુરુષ સમૂહડીઓ કરીને બતાવી એમની દીકરીઓને, અને દીકરીઓએ પણ હોમે એમના બાપનું નામ રોશન કર્યું. એમ બહુ રોશન કર્યું કહેવાય. કે એમણે હોમાં જે 8 ઘર મતલબ પરિણામ છે, 8 ઘર જે ઉજાગર કર્યો. બરાબર જમાઈએ બધા હારા મળ્યા પાછા, કે દીકરીઓ હારી એટલે જમાઈએ હારા મળ્યા. એટલે ટૂંકો કહેવાનો મતલબ શું છે કે શિક્ષણ ખરું છે, શિક્ષણથી જ એમને એક એવી જોત જગાઈ એમના ઘરમાં. પછી દુનિયા શું કહેશે એમને કોઈ વિચાર્યું નહીં. સૂર્યના પ્રત્યે એમના પરિવાર પ્રત્યે એમને એટલું બધું ફોકસ આપ્યું કે એ શિક્ષણના હિસાબ સૂર્યો બધી આગળ જઈ અને એમનું પોતાનું જે જીવન સુધર્યું એમના પરિવારોને પણ સુધાર્યું. એટલે દીકરા દીકરીઓ અત્યારે તો શું હોય કે છોકરો ના આવે તો બધા બાધાઓ રાખે કે છોકરો જુઓ પેઢી પાછળ પડે. એટલે આ છોકરાની જો જરૂર આવે છે યાર, આવી દીકરીઓ હોય તો છોકરાની જરૂર જે હશે. છોકરા છોકરીમાં ભેદ જ ન હોવો. જુઓ છોકરા હાળા કપાતર પાકો તો અત્યારે તો જો વૃદ્ધાશ્રમમાં છેલ્લી આપણે ડોહાડું છે બિચારા વૃદ્ધાશ્રમ જતા હોય છે. વિચાર કરો, હમણાં તો દીકરો ખરેખર બહુ સારું છે ને એની બહેને બહુ સારી છે, તો એમની સેવાઓ કરી. એમ એટલે દીકરાનો બહુ મોહ રાખવાનો છે. આવી દીકરીઓને ઉછેર કરો તમે. આ જે પ્રસંગ મેં કીધું એમાં પ્રેરણા લેવાની જરૂર છે આપણે, કે ખરેખર દીકરા દીકરીઓનો ભેદ ભૂલી અને દીકરીને પણ દીકરા જેટલું જ મહત્ત્વ આપવું જોઈએ, તો જ આપણે કંઈક સુધારો આવે. જય હિન્દ, જય ભારત.